हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે ડીસીસી સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો હતો, બરાબર। આની પહેલા બે લેક્ચર્સ મેં મૂકેલા છે। પહેલા લેક્ચર્સની અંદર આ સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક છે એ તમને સમજાવ્યું હતું, ઇન્ટ્રોડક્શન। અને એના પછી બીજો લેક્ચર જે મૂકેલો હતો એમાં એસી અને ડીસીનું કમ્પેરિઝન, કે ભાઈ એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, આ બેમાં ડિફરન્સ શું છે એ આપણે જોયું હતું, બરાબર। હવે આપણે ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ ડીસી સર્કિટ, બરાબર। સાવ બેઝિક વસ્તુ આપણે અહીંયા જોતું જવાનું છે, બરાબર। હવે આ લેક્ચર્સની અંદર એવું છે કે ભાઈ આપણે જે મેઇન કોર વસ્તુ છે ને એ આપણે સમજવાની છે। આ તમને ફિઝિક્સમાં અને સાથે સાથે કેમિસ્ટ્રીમાં પણ ફાયદો થશે, કારણ કે આ વસ્તુ તમને ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં પણ પૂછાતી હોય છે, બરાબર। એટલે એમાંય કોમન આવતી હોય છે। એટલે બેઝિક આમાંથી પરીક્ષામાંથી ઘણી વખત કાંઈ ન પૂછાતું હોય, પણ મેઇન વસ્તુ એ છે કે આ કોન્સેપ્ટ સમજવા જરૂરી છે, કારણ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાયો અહીંથી શરૂઆત થાય છે, બરાબર। એટલે એટોમિક સ્ટ્રક્ચર આપણે સમજવાનું છે, બરાબર। હવે એટોમિક સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં તમારે અહીંયા સમજવાનું છે, એને આપણે કહેવામાં આવે છે એટમ। એટમ એટલે કે શું? તો કે ભાઈ પરમાણુ, બરાબર। તો કે પરમાણુ કોને કહેવામાં આવે છે? તો કે પરમાણુ એટલે શું? તો કોઈ પદાર્થના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે, બરાબર। પદાર્થના નાનામાં નાના ભાગને આપણે પરમાણુ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એટમ, સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ સબસ્ટન્સ, ધેટ ઇઝ કોલ્ડ એટમ। હવે આનો મતલબ શું થઈ ગયો? તો કે કોઈ પણ એક પદાર્થ લો, એનો એટલા ટુકડા કરી નાખો, નાનામાં નાના એટલા ટુકડા કરી નાખો કે હવે એનો એક ટુકડો કરવો શક્ય નથી। તો એ જે નાનામાં નાનો ભાગ છે ને એને આપણે એટમ એટલે કે પરમાણુ કહેવામાં આવે છે। આ સૌથી બેઝિક વસ્તુ છે, બરાબર। સિમ્પલ વસ્તુ જે ઘઉં છે, ઘઉં આપણે દળીએ છીએ, બરાબર। તો દળીએ તો શું થાય છે? એકદમ ફાઇન પાવડર બની જાય છે, પણ તમે જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જુઓ તો એની અંદર પણ નાના ટુકડા હોય છે, બરાબર। માઇક્રોસ્કોપની અંદર આપણને દેખાય તો એ છે એના એટમ્સ છે, પરમાણુ કહેવામાં આવે છે, બરાબર। એટલે કે પદાર્થના નાનામાં નાના ભાગને આપણે શું કીધું? તો કે પરમાણુ કીધું। હવે પરમાણુની વચ્ચે ન્યુક્લિયસ હોય છે। અહીંયા આપણે એક બેઝિક એક સ્ટોરી જોઈએ તો કે પરમાણુની વચ્ચે એક ઘર છે, બરાબર। પરમાણુની વચ્ચે એક ઘર હોય છે, એ ઘરને નામ આપેલું છે ન્યુક્લિયસ, બરાબર। ન્યુક્લિયસની અંદર બે વ્યક્તિ રહે છે, કોણ? તો કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન। P એટલે પ્રોટોન, N એટલે ન્યુટ્રોન, બરાબર। ન્યુક્લિયસ પરમાણુની વચ્ચે શું હોય છે? તો કે ભાઈ ન્યુક્લિયસ હોય છે। ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બે વ્યક્તિ રહે છે, અને એમાં એક ચોકીદાર તરીકે વર્ક કરે છે, બરાબર। તો એને આપણે અંડાકાર આકારમાં આવી રીતના છે ને આટા મારતો હોય છે, એને આપણે ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન આવી રીતના દર્શાવીએ છીએ, બરાબર। એટલે ત્રણ મેઇન વસ્તુ અહીંથી ખબર પડી કે ભાઈ અંડાકાર આકારમાં આવી રીતના અલગ અલગ લેયર હોય છે, અલગ અલગ ઓર્બિટ, અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન આવી રીતના ફ્લો થતા હોય છે, બરાબર। તો એને આપણે ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। એટલે અહીંથી આપણને ત્રણ એલિમેન્ટ બીજા ખબર પડી, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, બરાબર। અને પરમાણુની વચ્ચે ન્યુક્લિયસ હોય છે, એટલે આને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ। ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહે છે, અને ઇલેક્ટ્રોન એની આસપાસ અંડાકાર આકારમાં આટા મારે છે, બરાબર। હવે ચાર્જ વિશે પહેલા બેઝિક વસ્તુ સમજી લઈએ તો કે ચાર્જ એટલે શું, બરાબર। તો કે કોઈ પણ પદાર્થ છે એની આસપાસ આકર્ષણ કે અપાકર્ષણનો ફોર્સ લાગુ પડે તો તેને આપણે ચાર્જ કહેવામાં, તે પદાર્થ પાસે ચાર્જ છે એવું કહેવામાં આવે છે, બરાબર। કોઈ પણ એક પદાર્થ છે, જેમ કે આ પદાર્થ છે, એની આસપાસ બીજો એક પદાર્થ છે, એને આકર્ષણ અથવા અપાકર્ષણનો ફોર્સ લાગુ પડે તો એને આપણે ચાર્જ કીધું, બરાબર। મતલબ આની પાસે ચાર્જ છે એવું આપણે કહેવામાં આવે। સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઓલા આપણે જે એક કાચના સળિયાને કોપરના રૂમાલથી આપણે શું કરીએ તો એના ઉપર ઘસીએ અને પછી આપણે આજુબાજુમાં કોઈ નાના કચડા કાગળના ટુકડા જોઈએ તો એ એટ્રેક્ટ થઈ જાય છે, તો એનું રીઝન શું છે? તો કે એની અંદર ઇલેક્ટ્રોન આવી જાય છે। હવે ચાર્જના બે પ્રકાર છે, બરાબર। ચાર્જની વાત કરી, તો કે ચાર્જના બે પ્રકાર છે, ખાસ ધ્યાન રાખજો, ચાર્જના બે પ્રકાર છે। પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ, બીજા નંબરનો નેગેટિવ ચાર્જ, બરાબર। એટલે ચાર્જના બે પ્રકાર થયા, તો કે એક પોઝિટિવ ચાર્જ ને એક નેગેટિવ ચાર્જ। આ આપણા મગજની અંદર હોવું જોઈએ। તો હવે આપણે એ સમજીએ તો કે ભાઈ આપણી પાસે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, તો આની પાસે કયા પ્રકારના ચાર્જ છે? તો કે સૌથી પહેલા લખીએ P એટલે કે પ્રોટોન, બરાબર।
પ્રોટોન પાસે કયો ચાર્જ છે તો કે એની પાસે પોઝિટિવ, આવી રીતના લખીએ છીએ પોઝિટિવ, બરાબર, પોઝિટિવ ચાર્જ ધરાવે છે. પ્રોટોન છે એ પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન, બરાબર. ઇલેક્ટ્રોન પાસે કયો ચાર્જ છે તો કે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. ખાસ વસ્તુ યાદ રાખજો, નેગેટિવ ચાર્જ ધરાવે છે. પ્રોટોન પાસે પોઝિટિવ, ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે. અને n પછી આપણે લખીએ n, બરાબર. n એટલે ન્યુટ્રોન, બરાબર. તો કે ન્યુટ્રોન તો કે એ તટસ્થ છે, એની પાસે કોઈ પ્રકારનો ચાર્જ નથી. મોસ્ટ આઈએમપી વસ્તુ, બરાબર. ન્યુટ્રોન છે એ શું છે તો કે તટસ્થ છે, એની પાસે પોઝિટિવ ચાર્જ નથી, નેગેટિવ ચાર્જ નથી. આ એક વસ્તુ સૌથી મહત્વની વસ્તુ છે, બરાબર, સમજવાની કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોન પાસે પોઝિટિવ, ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ, ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે એટલે જ એ ન્યુક્લિયસથી આકર્ષાઈને એની આસપાસ અંડાકાર આકારમાં ફરે છે, બરાબર, ઓર્બિટની અંદર. તો કે ભાઈ એ નેગેટિવ ચાર્જ છે એટલે. અને ન્યુટ્રોન છે, ન્યુટ્રોન શું છે તો કે એ તટસ્થ છે, એની પાસે પોઝિટિવ ચાર્જ નથી, નેગેટિવ ચાર્જ નથી, બરાબર. એના પછી મોસ્ટ ટાઈમ ટોપિક, કોઈ પણ પદાર્થની અંદર, કોઈ પણ પદાર્થમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. મોસ્ટ આઈએમપી વસ્તુ, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે એટલે એનો મતલબ એવો કે નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને આપણે આવી રીતના દર્શાવીએ છીએ. તો કે ભાઈ જેટલો પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે કોઈ પણ પદાર્થની અંદર. અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા પ્રોટોન હશે. આટલું આપણે મગજની અંદર બેસે. તો અહીંથી બીજા નંબરની વસ્તુ કે ભાઈ કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય છે. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલનો મતલબ શું થઈ ગયો? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એની અંદર કરંટ પસાર થતો નથી. તો કે કરંટ પસાર કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન આપવો પડે કાં તો એમાંથી ઇલેક્ટ્રોન લેવા પડે તો જ એની અંદર કરંટ પસાર થશે, કારણ કે નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હશે. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલનો મતલબ એની અંદરથી કરંટ પસાર થતો નથી કોઈ પણ પદાર્થ, બરાબર. આટલી વસ્તુ બેઝિક માહિતી છે એ આપણે સમજવાની છે. હવે આપણે એનાથી આગળ વધીએ તો કે ભાઈ આપણે એમ કીધું કે ભાઈ ઓર્બિટ છે, આને આપણે કક્ષા કીધું, બરાબર. કક્ષા ઇંગ્લિશમાં ઓર્બિટ કીધું. તો કે એની અંદર ઇલેક્ટ્રોન રહે છે, બરાબર. તો કે કોઈ પણ ઓર્બિટની અંદર, કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરાબર. કોઈ પણ ઓર્બિટ એટલે કે એને કક્ષા કીધું. કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એના માટેનું એક સૂત્ર છે, ખાસ ધ્યાન રાખવાનું છે, 2n², બરાબર. જ્યાં n બરાબર શું છે? n બરાબર તો કે કક્ષાની સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, 2n² કોઈ પણ આપણે જે એની આ એક કક્ષા નંબર 1 છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? 2, 3, 4. એના માટે આપણે 2n² સૂત્રની મદદથી જાણી શકશું, બરાબર. ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. તો હવે આપણે અહીંયા જોતા જઈએ કે કક્ષા નંબર 1 તો એના બરાબર 2n². n બરાબર આપણે 1 લઈ લઈએ, બરાબર. તો હવે પહેલા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? 1 નો વર્ગ 1, 2 એકુ 2, એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, બરાબર. ત્યાર પછી કક્ષા નંબર 2, કક્ષા એટલે કે બીજા નંબરની ઓર્બિટ છે. બીજા નંબરની ઓર્બિટ છે તો 2 કૌંસમાં 2 નો વર્ગ, બરાબર. 2 નો વર્ગ 4, 4 દુ ને 8. તો બીજા નંબરની કક્ષાની અંદર ટોટલ 8, મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. 8 થી વધારે સમાઈ શકશે નહીં, બરાબર. ત્યાર પછી કક્ષા નંબર 3, તો એમાં 2 કૌંસમાં 3 નો વર્ગ, બરાબર, એટલે 3 9, 9 દુ ને 18 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. ઓકે. ત્યાર પછી કક્ષા નંબર 4, 2 કૌંસમાં 4 નો વર્ગ, ચોકે 16 દુ ને 32 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. આવી રીતના તમે આગળ જઈ શકો છો, 4, 5, 6, બરાબર. પણ આપણે 4 સુધી મગજની અંદર રાખવાનું છે. ભાઈ પહેલા નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજા નંબરની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજા નંબરમાં 18, 32, આવું યાદ રાખવાનું છે. આ કક્ષાને નામ પણ આપેલા છે જે તમને કેમિસ્ટ્રીમાં કામ આવશે. તો કે K, L, M, N, પછી O, K, L, M, N, O. કેથી શરૂઆત કરો? પહેલા નંબરની કક્ષાને આપણે K કહેવામાં આવશે, પછી L, પછી M, પછી N, બરાબર.
આ એક બેઝિક વસ્તુ છે, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે. નેક્સ્ટ આપણે એ પણ જોશું કે ભાઈ આપણે એટોમિક સ્ટ્રક્ચર બનાવશું ઓક્સિજનના અલગ અલગ મટીરિયલને, એટલી આઈડિયા કે ભાઈ આમાં આપણે વ્યવસ્થિત રીતે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે એના પછી મોસ્ટ ટાઈમ વસ્તુ તો કે બાઉન્ડ ઇલેક્ટ્રોન અને ફ્રી ઇલેક્ટ્રોન. ચાલો, બાઉન્ડ ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે છે? તો કે જો આ જે કક્ષા છે પહેલા નંબરની કક્ષા, એને આપણે એવું કીધું કે એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન રહી શકે. બીજા નંબરની કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન રહી શકે, બરાબર. હવે જો કોઈ પણ કક્ષા જો પૂર્ણ છે, પૂરેપૂરી ભરેલી છે, તો એના ઇલેક્ટ્રોનને બાઉન્ડ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, કારણ કે એ ન્યુક્લિયસ સાથે એકદમ સ્ટ્રોંગલી આકર્ષાયેલા છે, બરાબર. એટલે કોઈ પણ કક્ષાની અંદર તમે એક વસ્તુ સમજો, જેમ કે આ બીજા નંબરની કક્ષા છે તો એની અંદર 8 ઇલેક્ટ્રોન છે ભરાયેલા છે, બરાબર. એના પછી ત્રીજા નંબરની કક્ષા છે એ અપૂર્ણ છે એવું માનીને લઈએ છે. તો પહેલા ને બીજા નંબરના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, જે કક્ષા પૂરેપૂરી ભરેલી છે, તો એ કક્ષાના ઇલેક્ટ્રોનને બાઉન્ડ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ઓકે. ફ્રી ઇલેક્ટ્રોનની વ્યાખ્યા કરવી છે તો ફ્રી ઇલેક્ટ્રોનની વ્યાખ્યા, જો કોઈ પણ પરમાણુની સૌથી બહારની કક્ષા અપૂર્ણ છે, એટલે કે પૂરેપૂરી ભરેલી નથી, તો એ ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન અથવા બેઝિક ઇલેક્ટ્રોનિક્સ માટે તમારે થઈ જશે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આપણે અત્યારે ખાલી ફ્રી ઇલેક્ટ્રોન કહેશું. જો સૌથી બહારની કક્ષા અપૂર્ણ હોય એટલે કે ખાલી છે, બરાબર, પૂરેપૂરી ભરેલી નથી, માનો કે ભાઈ એની અંદર એમ કીધું કે 18 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ત્રીજા નંબરની કક્ષાની અંદર, પણ માનો કે 6 અથવા 7 જ ઇલેક્ટ્રોન છે, તો એ 7 ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન કહી શકાય છે, બરાબર. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કરંટ ફ્લો કરવા માટે ફ્રી ઇલેક્ટ્રોન જ જરૂરી છે. કરંટને ફ્લો થવા માટે ફ્રી ઇલેક્ટ્રોન જરૂરી છે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે આ ફ્રી ઇલેક્ટ્રોનને લીધે જ કરંટ ફ્લો થશે, કારણ કે કરંટની વ્યાખ્યા લખશું એટલે નંબર ઓફ ફ્લો ઓફ ફ્રી ઇલેક્ટ્રોન અથવા ફ્લો ઓફ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આ આપણા ઇલેક્ટ્રિક કરંટની વ્યાખ્યા છે. તો બરાબર કે બાઉન્ડ ઇલેક્ટ્રોન છે એ આપણા કરંટ ફ્લો કરવામાં કોઈ પ્રકારનો મદદરૂપ ભાગ ધરાવશે નહીં, કારણ કે એ ફિક્સ છે, બંધ થયેલા છે, એટલે એને બાઉન્ડ ઇલેક્ટ્રોન કીધું. બદ્ધ ઇલેક્ટ્રોન, ગુજરાતીમાં એને બદ્ધ ઇલેક્ટ્રોન કહેવામાં છે, આમાં બાઉન્ડ લખ્યું છે. ઓકે, એટલે બાઉન્ડ ઇંગ્લિશમાં કહેવામાં આવશે કે ભાઈ એ પૂરેપૂરી કક્ષા પૂરેપૂરી છે, એટલે આપણા જે ન્યુક્લિયસ સાથે સંપૂર્ણ આકર્ષાયેલા છે સ્ટ્રોંગલી. જ્યારે સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ આપણે એટલા બધા આકર્ષાયેલા નથી, એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે છે, બરાબર, એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં જઈ શકે છે, તો એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, એટલે જેને લીધે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે, બરાબર. આ બેઝિક માહિતી હતી. નેક્સ્ટ આપણે એટોમિક સ્ટ્રક્ચર દોરીએ અને વધારે આપણે ભણતા જઈએ, બરાબર. વ્યવસ્થિત રીતે તમને સમજાણું હશે, બરાબર. નોટ સાથે સાથે બનાવતા જાજો. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે એટોમિક સ્ટ્રક્ચર જોયું, બરાબર. તો હવે એના માટે આપણે થોડુંક આગળ વધીએ, બરાબર. એટોમિક સ્ટ્રક્ચર બનાવવા માટે અમુક બેઝિક વસ્તુ માહિતી આપણને હોવી જોઈએ, બરાબર. આવી રીતના આપણને લખેલું છે કોઈ પણ એક સંજ્ઞા A અને Z, બરાબર, AZ, અને આપણે આવી રીતના તમે લખો C612 આ કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે O816, Cu 2965. હવે આ છે શું એ આપણે સમજીએ. તો અહીંયા ઉપર A આપેલું છે, નીચે Z આપેલું છે, બરાબર. A એટલે એને કહેવામાં આવે છે એટોમિક માસ નંબર. એટોમિક માસ નંબરનો મતલબ થશે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો A = P + N થશે, બરાબર. અને Z એટલે એટોમિક નંબર કહેવામાં આવશે. નીચે જે Z લખેલો છે એનો મતલબ થયો એટોમિક નંબર. એટોમિક નંબરનો મતલબ Z = P = E, કારણ કે આપણે આગળ જોયું કે ભાઈ જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, તો Z એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો, બરાબર, એ તમે કહી શકો છો. ક્લિયર? આટલું મગજની અંદર તમારે બેસેલું હોવું જોઈએ. એ એટલે એટોમિક માસ નંબર, P + N પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, અને એટોમિક નંબર એટલે Z = P = E કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો કે એટોમિક સ્ટ્રક્ચર દોરીએ એટલે તમને મગજની અંદર બેસતું જશે. તો કે અહીંયા લખ્યું છે C612, એટલે આને તમે કમ્પેર કરો C Z, A અને Z સાથે, બરાબર. અહીંયા A છે અને Z છે, તો Z બરાબર શું છે? Z બરાબર 6 છે. A બરાબર શું છે? તો કે 12 છે. ચાલો, અહીંયા સુધી મગજમાં બેઠું. હવે મને એ ખબર છે કે ભાઈ Z = 6 = P = E, તો કે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6 છે, બરાબર. Z થી ખબર પડી ગઈ. હવે આપણે A = પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, તો A બરાબર 12 છે, પ્રોટોન કેટલા છે? 6 છે, પ્લસ N, તો N = શું થઈ જશે?
12 - 6 = 6. તો આ મટીરિયલની અંદર એટલે કે કાર્બનની અંદર પ્રોટોનની સંખ્યા 6 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, બરાબર, અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 6 છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ત્રણની સંખ્યા 6 છે. હવે અહીંયા એટોમિક માસ આપણે મતલબ કે એટોમિક સ્ટ્રક્ચર દોરીએ તો અહીંયા આપણી પાસે પ્રોટોન, અહીંયા ન્યુટ્રોન. તો આવી રીતના હું લખું છું પ્રોટોન બરાબર 6, ન્યુટ્રોન બરાબર 6. પહેલા નંબરની કક્ષા છે, ખાસ ધ્યાન રાખો. પહેલા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે કેટલા તો કે ભાઈ પહેલા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન 2 આવશે, કારણ કે આપણે જોયું હતું કે પહેલા નંબરની કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બીજા નંબરની કક્ષાની વાત કરીએ તો એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે 8, પણ આ 6 માંથી 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા. હવે કેટલા વધ્યા 4 ઇલેક્ટ્રોન વધ્યા. તો 1 2 3 અને 4. તો આ જે દોર્યું એ આપણે કાર્બન પરમાણુનું એટોમિક સ્ટ્રક્ચર દોર્યું, બરાબર. 4 ઇલેક્ટ્રોન જ રહેશે કારણ કે ભાઈ સૌથી બાહ્ય કક્ષામાં આવે અહીંયા ટોટલ 6 ઇલેક્ટ્રોન છે કાર્બન પાસે. તો પહેલી કક્ષામાં 2 રહી ગયા, બીજી કક્ષામાં 4 આવશે. તો હવે આ કક્ષા ખાલી રહી. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કહી શકીએ છીએ, બરાબર. અને કાર્બન પાછું સેમિકન્ડક્ટર મટીરિયલ છે, એ આપણે પછી જોવાનું છે. અત્યારે આપણે એટોમિક સ્ટ્રક્ચર દોર્યું. સેમ વસ્તુ હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની અંદર શું થશે? હવે અહીંયા તમે જોતા જાઓ, ઓક્સિજન O, અહીંયા આપણી પાસે A આવી જશે ને અહીંયા આપણી પાસે Z. તો A બરાબર આપણી પાસે 16 છે, Z બરાબર આપણી પાસે 8 છે. તો નંબર ઓફ પ્રોટોન કેટલા થઈ ગયા? 8 થઈ ગયા, બરાબર. એટલે પ્રોટોનની સંખ્યા 8 થઈ ગઈ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. Z = P = E અહીંયા લખ્યું જ છે. તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન 8 થઈ ગયા, બરાબર. હવે આપણે શું જોઈએ? ન્યુટ્રોન. A = P + N. આ 16 છે, અહીંયા 8 છે પ્લસ n, તો n = 16 - 8 બરાબર 8. 16 માંથી 8 ગયા તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? ન્યુટ્રોન પણ 8 જ છે. જો આ બે મટીરિયલ એવા છે કે એમાં 3 વેલ્યુ સરખી આવી એવું જરૂરી નથી, બધાયમાં સરખી આવે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. સેમ વસ્તુ પાછું અહીંયા આવી જશે પ્રોટોન, બરાબર. પ્રોટોન બરાબર 8, ન્યુટ્રોન બરાબર 8. ચાલો અહીંયા સુધી મગજમાં બેઠું, ઓકે. હવે પહેલા નંબરની કક્ષા છે તો પહેલા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે આપણને ખબર છે એમાં 2 થી વધારે તો રહી જ નથી શકવાના. ઓર્બિટ નંબર 1 મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન રહી શકશે. ત્યાર પછી બીજા નંબરની કક્ષાની વાત કરીએ તો બીજા નંબરની કક્ષા જો, બરાબર. તો એમાં આપણે હવે કેટલા વધ્યા? 8 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 વયા ગયા તો 6 વધશે. બીજા નંબરની કક્ષામાં મેક્સિમમ કેટલા રહી શકે? 8 ઇલેક્ટ્રોન, બરાબર. તો આપણી પાસે 6 એટલે જગ્યા ખાલી રહેશે. 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન દોરી લીધા, બરાબર. હજી 2 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે એટલે આ બધા ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવશે? ફ્રી ઇલેક્ટ્રોન. કોપર, ઓક્સિજન છે, બરાબર. સોરી, ઓક્સિજન છે. ક્લિયર? તો આ આપણે દોર્યું ઓક્સિજનનું એટોમિક સ્ટ્રક્ચર દોર્યું. તમારી પાસે કોઈ પણ આવી રીતના મટીરિયલનું નામ લખેલું હોય તો તમે આવી રીતના એટોમિક સ્ટ્રક્ચર દોરી શકો છો અને આવું તમારે કેમિસ્ટ્રીની અંદર એ કરવાનું છે. આપણા ઇલેક્ટ્રિકલનો પાયો છે આ બધું તમારા મગજમાં હોવું જોઈએ, તો જ તમારા સબ્જેક્ટ આગળ વધતા જશે, બરાબર. હવે ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ શું છે તો કે ભાઈ C6529 તો કે Cu A અને અહીંયા Z છે. તો કે હવે તમે જોશો, બરાબર. તો કે ભાઈ આપણી પાસે Z = P = 29 છે, ઓકે. હવે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? ઇલેક્ટ્રોન = 29. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે ભાઈ શું છે? A = પ્રોટોન પ્લસ ન્યુટ્રોન 65 = 29 પ્લસ n. તો n = 65 - 29 એટલે 65 - 29 કરશો આપણે, બરાબર. તો કેટલા થશે? અહીંથી આપણે 15 ગયા, 15 માંથી 9 ગયા એટલે 6 વધ્યા. ચાલો, ક્લિયર. અને 5 માંથી 2 ગયા એટલે 36 આપણી પાસે વધશે. 36 ન્યુટ્રોન છે. જો હવે આજી વખતે અલગ આવી ગયું, બરાબર. 36 ન્યુટ્રોન વધશે, ઓકે. અને તમે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 60 માંથી 30 ની ગણતરી કરી લો એટલે 60 માંથી 65 માંથી 30 ગયા એટલે 35 વધ્યા, 1 ઇલેક્ટ્રોન વધારાનો એટલે 36 ન્યુટ્રોન વધ્યા. હવે અહીંથી તમે જોશો તો કે ભાઈ હવે આપણી પાસે શું થશે તો કે આપણે સ્ટ્રક્ચર દોરતા જઈએ એટલે n = આપણી પાસે 36, 36 ન્યુટ્રોન છે. પ્રોટોન કેટલા છે? 29. ઇલેક્ટ્રોન કેટલા છે? 29. આજે વખતે જો અલગ આવી ગયું સંખ્યા, પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરખી રહેશે, ન્યુટ્રોન અલગ આવી ગયા, બરાબર. પ્રોટોન બરાબર 29, ઇલેક્ટ્રોન બરાબર અહીંયા ન્યુટ્રોન આવશે, ન્યુટ્રોન બરાબર 36. ચાલો, ઓકે. ઇલેક્ટ્રોનની ગોઠવણી હવે કરતું જવાનું છે. તો કે પહેલા નંબરની કક્ષા 2, પહેલા નંબરની કક્ષા શું આવશે તો કે 2 આવશે. એના પછી બીજા નંબરની કક્ષા એમાં મેક્સિમમ 8, 1 2 3 4 5 6
7 અને 8 બરાબર. એટલે 8 ને 2 9, 29 માંથી 9 ગયા, હજી 20 ઇલેક્ટ્રોન બેસાડવાના છે બરાબર. હવે ત્રીજા નંબરની કક્ષા કરશું તો ત્રીજા નંબરની કક્ષામાં આપણે કેટલા ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે? 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે બરાબર. 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18, ટોટલ 18 ઇલેક્ટ્રોન થયા બરાબર. હવે જો 29 ઇલેક્ટ્રોન આપણે કરવાના છે બરાબર. 29 ઇલેક્ટ્રોન છે 18 આ અને ત્યાર પછી આપણી પાસે અહીંયા 8 થયા. 18 ને 8 કેટલા થયા બરાબર? તો કે ભાઈ સીધે આપણી પાસે 26 થયા અને ત્યાર પછી આપણે અહીંયા 9 બરાબર. હવે એટલે ઓવરઓલ આપણી પાસે પહેલા 2 પછી 8 ને 2 10, 18 ને 10 એટલે કેટલા થયા? 28 ઇલેક્ટ્રોન થયા બરાબર. 28 ઇલેક્ટ્રોન થશે. એક જ મિનિટ ચેક કરી લઈ. 2 અને 8 ને 2 10, 10 ને 18 28. યસ. હવે એક ઇલેક્ટ્રોન ઘટે છે બરાબર. એક ઇલેક્ટ્રોન તો કે હવે એ ક્યાં આવશે? તો કે સૌથી બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેશે બરાબર. તો આ થયું આપણું કોપરનું એટોમિક સ્ટ્રક્ચર બરાબર. કોપરનું એટોમિક સ્ટ્રક્ચર આવી રીતના બનશે. સૌથી પહેલા કક્ષામાં તો કે ભાઈ 2, એના પછી બીજા નંબરની કક્ષામાં તો કે 8, ત્રીજા નંબરની કક્ષામાં 18 બરાબર. 18 ઇલેક્ટ્રોન થઈ ગયા તો 18 અને 18 ને 10 બરાબર 28 થઈ ગયા. અને એક ઇલેક્ટ્રોન આપણી પાસે ઘટ્યો તો એક ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં રહેશે બરાબર. અને જે મટીરિયલ છે બરાબર, કોપર મટીરિયલ છે, કંડક્ટર મટીરિયલ હોય તો એમાં હંમેશા સૌથી 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન રહેતા હોય છે. ઓકે, આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આવી રીતના આપણે એટોમિક સ્ટ્રક્ચર બનાવ્યું. કોઈ પણ મટીરિયલ હોય, કોઈ પણ પદાર્થનો તમને આવી રીતના સ્ટ્રક્ચર આપેલું હોય, A અને Z હોય તો તમે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એમાંથી કાઢી શકો. પ્રોટોન તો કે ભાઈ Z છે એ જ નંબર ઓફ પ્રોટોન છે, એ જ એટલા જ ઇલેક્ટ્રોન છે, એટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે બરાબર. અને ન્યુટ્રોન તમારે ખાલી ગોતવાના થશે. ક્લિયર? તો આવી રીતના તમે કોઈ પણ મટીરિયલનું દોરી શકો છો. આ 3 વ્યવસ્થિત રીતે તમે દોરશો એટલે તમારે બહુ આગળ જવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ હવે આપણે બીજા આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે ભાઈ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે બરાબર? તો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે 1.602 × 10⁻19 કુલમ બરાબર. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા ખાલી છે ને માઇનસ સાઇન રાખીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે ને એ પ્રોટોનનો પણ ચાર્જ છે. તમે આમ લખી શકો છો પ્રોટોનનો ચાર્જ. તો કે બેયના ચાર્જ સમાન હોય છે 1.602 × 10⁻19 કુલમ બરાબર. કુલમ છે એ ચાર્જનો એકમ છે. તો કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનમાં ખાલી માઇનસ આવશે, અહીંયા આપણી પાસે પોઝિટિવની સાઇન આવશે. આટલો ફરક છે બરાબર. અને ઘણી વખત અહીંયા માઇનસ ન લઈ ગયું તોય કંઈ વાંધો નથી કારણ કે બુકમાં 1.602 × 10⁻19 છે. પણ આપણે સમજવું જરૂર છે ભાઈ, ઇલેક્ટ્રોન ને પ્રોટોન બે લખવાના હોય ત્યારે ઇલેક્ટ્રોનમાં નેગેટિવ સાઇન કરવાની, પ્રોટોનમાં પોઝિટિવ સાઇન કરવાની. અને ત્યાર પછી ઇલેક્ટ્રોનનો માસ એટલે ગુજરાતીમાં એને દળ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો માસ શું છે? 9.108 × 10⁻31 કિલોગ્રામ. આના વજન, માસની, દળની વાત થાય છે ભાઈ. 9.108 × 10⁻31 કિલોગ્રામ બરાબર. આ આપણે એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કહેવામાં આવે છે બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન બરાબર, આપણે એમ કીધું એક ઇલેક્ટ્રોનનો ચાર્જ બરાબર 1.602 × 10⁻19 કુલમ. એક કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થશે એ જોઈએ આપણે. તો કે એક કુલમ બરાબર, તો કે એક કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થશે? તો સિમ્પલ વસ્તુ છે, આ 1.602 × 10⁻19 એ સામેની બાજુ જોયા જાય. 1/1.602 × 10⁻19 તમે કરશો એટલે 6.242 એને ×10⁻18 ઇલેક્ટ્રોન આવું થશે. 6.242 × 10⁻18 ઇલેક્ટ્રોન થશે બરાબર. અથવા 642 આવી રીતના 642 તમે લઈ લો 624 બરાબર, તો 10⁻16 થઈ જશે. એટલે મેઇન વસ્તુ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ એક કુલમ બરાબર કેટલા થશે, એક કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન ફ્લો થશે? તો 6.242 × 10⁻18 ઇલેક્ટ્રોન. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ 1.602 છે એ સામેની બાજુ આવવા દે એટલે છેદમાં 1/1.602 × 10⁻19 કુલમ. તો આટલા ઇલેક્ટ્રોન ફ્લો થાય ત્યારે એક કુલંબ ચાર્જ પસાર થયો એવું કહેવામાં આવે છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે બરાબર. આ લેક્ચર્સને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર. બેઝિક લેક્ચર હતો, એટોમિક સ્ટ્રક્ચર બરાબર. આમાંથી ઘણી વખત ભલે પરીક્ષામાં કાંઈ ને પૂછાતું હોય પણ આ મહત્વનો ટોપિક છે. આ બેઝિક તમારું આવડતું જશે અને તમે વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવતા જશો તો તમારું બેઝિક ઇલેક્ટ્રિકલ જેમ કે ડીસીસી છે એ એકદમ વ્યવસ્થિત બનતું જશે અને આગળના સબ્જેક્ટ તમારા પાવરફુલ
થતા જશે, બરાબર, કારણ કે આ ઘણી જગ્યાએ તમને કામ લાગવાનું છે. ઓકે, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આપણો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર જોડાઈ જાજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા નંબર આપેલા છે, એમાં તમે મેસેજ કરશો એટલે આપણે જે ટાઈમ પણ તમારા વિડીયોની માહિતી છે, જીટીયુની માહિતી છે, એ તમને એમાંથી મળતી જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.